જો આજનો જે ટોપિક છે એમાં આપણે જે ચર્ચા કરવાની છે એમ્પિયરનો સર્કિટલ નિયમ અથવા તો જે એમ્પિયર છે એનો બંધગાળાનો નિયમ. આપણે જે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં જે ગોસના નિયમની ચર્ચા કરી સમજજો, સેમ એવો જ નિયમ ચુંબકીય ક્ષેત્રમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ હોય. જે ગોસનો નિયમ હતો સેમ એવો જ નિયમ છે એ ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયર સર્કિટલનો નિયમ આપ્યો. ખ્યાલ આવે છે કે એ બંનેની આપણે કમ્પેરિઝન પણ કરવાની છે કે જે ગોસનો નિયમ છે અને ચુંબકીય ક્ષેત્ર માટે આ જે નિયમ છે એની વચ્ચે સામ્યતા કઈ કઈ છે, કઈ રીતે બંને વસ્તુ અલગ પાડે છે. તો જો પહેલા તો આપણે વિધાન સમજી, જે તમારા બુકમાં ક્યાંય સ્પષ્ટ આપેલું નથી પણ તમારે આ રીતે લખવાનું સમજવું, જેથી કરીને જ્યારે આ થિયરી પૂછાય એટલે પહેલા જ આ વિધાન લખવાનું, એના ઉપર તેનું ફોર્મ્યુલા લખવાનું. તો એ વિધાન જ છે તમને ઘણી બધી વસ્તુ વિશે સમજૂતી આપે છે. શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણ અથવા તો ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પ્રેરણ અને બીજું નામ શું કહેવાય તો કે ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે બી સદિશ વડે દર્શાવીએ. તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી સદિશનું રેખા સંકલન, કેવું સંકલન? રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા, વિદ્યુત પ્રવાહો જે છે એના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 ના ગુણાકાર બરાબર હોય. સમજો એટલા માટે એનું આપણે આવું ફોર્મ્યુલા લખી શકાય કે બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું આ જે રેખા સંકલન છે dl જે સદિશ છે એ સૂક્ષ્મ રેખાખંડો છે દર્શાવે છે. તો એ કોના બરાબર હોય તો કે શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 અને સમેશન ઓફ i, એનો મતલબ શું કે ઈ બંધ વક્ર દ્વારા જેટલા પ્રવાહો ઘેરાતા હશે એના બેઝિક સરવાળા બરાબર હશે. એટલે કે બેઝિક સરવાળા એટલે શું તો કે અમુક પ્રવાહો ધન લેવા પડે, અમુક પ્રવાહો ઋણ લેવા પડે. મતલબ અહીંયા પ્રવાહો માટે સંજ્ઞા પ્રણાલી ફિક્સ કરવી પડે કે કયા પ્રવાહો જે બંધ વક્ર દ્વારા ઘેરાય છે ધન હોય, કયા ઋણ હોય. તો ચાલો એની વાત કરીએ. તો આ આકૃતિ તમારા બુકમાં આપેલી છે અને આ આકૃતિ આપણે જાતે ડ્રો કરેલી છે જેથી કરી તમને આ આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. સમજો જે આકૃતિ આપેલી છે એમાં જે પ્રવાહો દર્શાવેલા છે એમાં એક મુક્ત સપાટી રાખેલી છે. સમજો સમતલ અથવા તો અહીંયા ગોળાકાર સપાટી, ગોળાકાર સપાટી. હવે ઈ સપાટીની જે સીમાઓ છે એટલે કે એની જે બાઉન્ડ્રી છે ઈ બાઉન્ડ્રી ઉપર એક લૂપ વિચારવાનું છે જેને આપણે નામ આપ્યું એમ્પિયર લૂપ. એટલા માટે જો જે અંદર મેં વિચારેલ છે એ શું છે એમ્પિયર લૂપ આપણે વિચારેલ છે. આ ઘણા બધા પ્રવાહો આ દિશામાં આપણે દર્શાવેલા છે. સમજજો બરાબર. હવે નિયમ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં સમજજો જ્યારે આ પ્રવાહો પસાર થશે તેની આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકીય ક્ષેત્રના સ્પર્શીય ઘટક સ્વરૂપે હોય આ સપાટી. અને ઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એના માટે અહીં જે ખૂણો થીટા બનશે એ લગભગ શૂન્ય હોય. ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, એટલા માટે આપણે અહીં બંધ વક્ર વિચારેલો જેને શું નામ આપ્યું? એમ્પિયર લૂપ. ઈ એમ્પિયર લૂપમાં તમે જુઓ કે આજે આપણે સદિશ દર્શાવેલા છે નાના નાના ઘટકો, ઈ dl સદિશ છે. એને સૂક્ષ્મ રેખાખંડ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ રેખાખંડ. તો ઈ રેખા સંકલન બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળો. એટલે અહીંયા તમે જુઓ કે આપણે આજે બંધ વક્ર અંદર વિચારેલ છે એના દ્વારા કયા કયા પ્રવાહ ઘેરાય છે તો કે એક આ, બીજો આ પ્રવાહ અને ત્રીજો આ પ્રવાહ. આ વિસ્તારમાં કુલ પ્રવાહો કેટલા છે તો કે 1 2 3 4 અને 5. એમાંથી બંધ વક્ર દ્વારા કેટલા પ્રવાહો ઘેરાય છે તો ફક્ત આટલા. તો તમારે જ્યારે સામે આ જે સૂત્ર છે એમાં જમણી બાજુના પદમાં જે આ પ્રવાહોનો બેઝિક સરવાળો કરવાનો છે એમાં માત્ર એવા જ પ્રવાહોને ધ્યાનમાં લેવાના થાય આ નિયમ અનુસાર કે જે બંધ વક્ર દ્વારા ઘેરાતા હોય. તમે સિમ્પલ સમજો કે બંધ વક્ર ફક્ત ત્રણ પ્રવાહોની અંદરથી ઘેરે છે, 1 2 અને 3, બીજા નંબરનો, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો પ્રવાહ. તો એને આપણે નામ આપી શકીએ I2 I3 અને I4. તો મિત્રો અહીંયા જે બેઝિક સરવાળો થશે સમેશન ઓફ i, માની લો કે આપણે અત્યારે હાથ મૂકતા બધા પ્રવાહોને ઘન લેશું તો સમેશન ઓફ i માં તમારે ફક્ત આટલું લખવાનું થાય. બાકી હકીકતમાં વિસ્તારમાં કુલ પ્રવાહ કેટલા છે તો કે 5. એમાંથી બંધ વક્ર દ્વારા જેટલા પ્રવાહો ઘેરાતા હોય એટલા જ અહીંયા એના
હવે કયા પ્રવાહ ધન હોય કે ઋણ એ સમજવા માટે મેં બીજી આકૃતિ દોરેલ છે જે તમારા બુકમાં આપેલ નથી, પણ આના ઉપરથી આના કરતાં તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. જો શું છે કે આકૃતિમાં અહીંયા ઘણા બધા પ્રવાહો દર્શાવેલા છે. અમુક ઉપર તરફ ગતિ કરે છે, અમુક પ્રવાહની દિશા નીચે તરફ છે. સમજો. એમાં એક આપણે સમતલ વિચારેલ છે. હવે સમતલમાં આપણે એક એમ્પિયર લૂપ વિચારવું પડશે. તો આપણે જો આ સમતલ છે એમાં એક એમ્પિયર લૂપ વિચારેલ છે, દેખાય છે. ઈ એમ્પિયર લૂપ પર આ દિશામાં આપણે બધા સૂક્ષ્મ ખંડો છે વિચારેલા છે, રેખાખંડો. એના માટે મેં અહીં જો એની દિશા આ તરફ દર્શાવેલ છે. હવે આના માટે આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ કેવો છે તો શું કહી શકાય તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું, જો હું આકૃતિમાં દેખાડતો જઉં છું સાથે સાથે બોલતો પણ જઉં છું કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે છે તો કે આ બધાય પ્રવાહ. સમજો બરાબર, જે કન્સેપ્ટ છે એ બરાબર સમજો. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે છે તો કે બધા જે પ્રવાહો છે, આ બધા જ પ્રવાહો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એમાં ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય પ્રેરણનું એટલે કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા. હવે તમે વિચારો કે આ બંધ વક્ર એટલે આ, તો એના દ્વારા કેટલા પ્રવાહો ઘેરાય છે તો કે માત્ર 3 જ. કયા કયા આકૃતિમાં દેખાય છે I1 I2 ને I3. હવે તો બેઝિક સરવાળો, એટલે બેઝિક સરવાળો એટલે શું તો કે આમાં અમુક પ્રવાહો ધન હશે, અમુક ઋણ હશે. હવે એ કઈ રીતે નક્કી કરવું કયો પ્રવાહ ધન છે કયો પ્રવાહ ઋણ? તો એના માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે કે તમારે શું કરવાનું કે જે સ્ક્રૂ છે એ તમે જે એમ્પિયર લૂપ વિચારેલા છે એને સમતલ ને સમાંતર એટલે કે લંબ રૂપે આ રીતે રાખવાનું. આપણે સ્ક્રૂ છે નામ રાખશું. હવે સ્ક્રૂને છે રોટેટ કરવાનું, પણ કઈ રીતે તો કે તમે આના ઉપર જે પ્રવાહ જે રેખાખંડો દર્શાવેલા છે એમ્પિયર લૂપ ઉપર, આ જે એમ્પિયર લૂપ છે એના ઉપર આપણે આ દિશામાં રેખાખંડો દર્શાવેલા છે, સૂક્ષ્મ રેખાખંડ. તો તમે જે સ્ક્રૂને આમ રાખશો આના સમતલને લંબ, તો સ્ક્રૂને તમારે આ રીતે રોટેટ કરવાનું એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. સ્ક્રૂને જે દિશામાં રોટેટ કરો એ દિશામાં જો પ્રવાહ હોય તો ધન લેવાના, એનાથી વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવાના. તમારે જોવાનું છે કે આપણે I1 I2 ને I3 એ ત્રણની વાત કરવાની છે, કયો ધન થાય કયો ઋણ, કારણ કે એ ત્રણ જ આ એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતા પ્રવાહો છે. તો મારે સ્ક્રૂને હું આમ રાખીશ. હવે સ્ક્રૂને હું આ રીતે રોટેટ કરીશ એટલે કે આ દિશામાં સ્ક્રૂ જાય છે. તો તમે જુઓ કે આ ત્રણેયમાંથી આ દિશામાં કેટલા પ્રવાહો છે તો કે માત્ર એક જ, કયો I1, એટલે કે I1 ધન થશે. સ્ક્રૂ જે છે આ દિશામાં રોટેટ થશે તો સામે કયા પ્રવાહો હોય છે તો કે I2 અને I3. I2 છે આ દિશામાં છે અને I3 આ દિશામાં. તો સ્ક્રૂને આપણે આ દિશામાં રોટેટ કરવાનું છે. તો ઈ દિશામાં માત્ર એક જ પ્રવાહ છે I1 એટલે ઈ ધન હશે અને બાકીના બે કેવા હશે ઋણ. તો આ જે સૂત્ર છે એમાં આપણે જ્યારે સમેશન ઓફ I લખશું કે કેટલા પ્રવાહો લૂપ દ્વારા ઘેરાય છે તો કે 3, એનો બેઝિક સરવાળો લખશું ત્યારે આ રીતે લખશું I1 I2 I3. કારણ કે બેઝિક સરવાળો છે એટલે એમાં જે ધન હોય ધન લખવા પડે, ઋણ હોય ઋણ લખવા પડે. પછી આ જે સૂત્ર છે એ પ્રમાણે બરાબર. આને કહેવાય ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. સમજો આ જે સર્કલ દેખાડે છે તે શું છે તો કે બંધ વક્ર નિર્દેશ કરે છે કે આ બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ક્ષેત્રનું કયું સંકલન દેખાડે છે તો કે રેખા સંકલન. એટલા માટે આપણે આને સૂક્ષ્મ રેખાખંડ છે એમાં વિભાજિત કરેલ છે એમ્પિયર લૂપ. બરાબર. μ0 કાઉન્સમાં શું લખીશ સમેશન ઓફ I આપણે મેળવી લીધું I1 I2 I3. એટલા માટે મેં તમને કીધું આ જે આકૃતિ છે એના ઉપરથી તમને સ્પષ્ટ આ જે વસ્તુ શું સમજાવે છે નિયમ એનો ખ્યાલ આવે, દરેકને ખબર પડી. હવે આગળ આ જે સૂત્ર છે એની એક ખાસિયત પણ છે. જમા સમેશન d સદિશ ડોટ dx સદિશ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ I. જેમ આપણે ગૌસના નિયમ ઉપરથી આ જે અગત્યના મુદ્દાઓ કીધા હતા, જોજો તમે પહેલા ચેપ્ટરમાં ગૌસનો નિયમ ભણ્યા હતા, પછી એના ઉપરથીના મહત્વના જે પોઈન્ટ્સ છે એની આપણે ચર્ચા કરી. એ જ વસ્તુની ચર્ચા અહીંયા પણ થશે. કારણ કે જેમ અહીંયા ગૌસનો નિયમ છે ચુંબકીય ક્ષેત્રમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. તમે જો
કે આ જે સૂત્ર છે એમાં આ જે ડાબી બાજુનું પદ છે, ડાબી બાજુના પદમાં જે ચુંબકીય ક્ષેત્ર આવે છે, ઈ ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? જો સમજજો બરાબર. ડાબી બાજુના પદમાં જે ચુંબકીય ક્ષેત્ર આવે છે, ઈ તમને પ્રશ્ન કરે કે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? તો આજે મેં આકૃતિ દોરે છે, બીજી આકૃતિ, એમાં જેટલા પ્રવાહો છે, કુલ જેટલા અંદર પ્રવાહો મેં દર્શાવેલા છે, I1 I2 I3 I4 ને I5, આ બધાય પ્રવાહો છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ખ્યાલ આવે છે ને? એટલે જે ડાબી બાજુનું જે સ્ટેપ આવે છે એમાં જે ચુંબકીય ક્ષેત્ર છે આ બધા પ્રવાહોના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે જમણી બાજુના પદમાં જે આપણે પ્રવાહોને કન્સિડર કરી છે, એટલે કે સમેશન ઓફ I, એમાં જે આપણે પ્રવાહોની ગણતરી કરી છે એ માત્ર એવા જ પ્રવાહો છે કે જે એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતા હોય. જે આપણે અંદર બંધ ગાળો વિચારશું એમ્પિયર લૂપ, એના દ્વારા ઘેરાતા હોય. જેમ કે અહીંયા જો આ જે આકૃતિ છે એમાં આપણે આ ત્રણ પ્રવાહને લીધા ડાબી બાજુના પદમાં જ્યારે આ સ્ટેપમાં લખવા માટે સમેશન ઓફ I. ખ્યાલ આવે છે કે સેમ રીતે જે બુકમાં તમારા આકૃતિ આપેલી છે એમાં આપણે આ ત્રણ પ્રવાહને કન્સિડર કર્યા. શા માટે? કારણ શું? તો કે આ જે જમણી બાજુનું જે પદ છે એમાં જે પ્રવાહોની વાત કરવાની થાય, ઈ પ્રવાહો બંધ વક્ર અથવા તો એને કહેવાય એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતા હોવા જોઈએ. એમાંથી ઘેરાતા હોય એકમાત્ર પ્રવાહની ગણતરી કરવાની થાય અને એના ગુણાકારમાં શું આવે? μ0, જેને કહેવાય શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો આ જે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. હવે હું આની નીચે જ ગોસનો નિયમ લખું છું જો, જેથી કરી તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. આ જે છે એ પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા ગોસનો નિયમ છે એનું સૂત્ર છે. તમે આમ જોવા જાઓ તો બે સૂત્ર છે એની વચ્ચે ઘણી બધી વસ્તુ છે એ તમે કમ્પેર કરી શકો. ગોસનો નિયમ છે એનું વિધાન કહી શકું તો એનું વિધાન આના જેમ જ છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, અહીંયા રેખા સંકલન કહેવાય, અહીંયા આપણે શું કહેશું? પૃષ્ઠ સંકલન. સમજો, કારણ કે ત્યાં આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારતા હતા. શું વિચારતા હતા? ગાઉસિયન પૃષ્ઠ. જ્યારે કોઈ જગ્યાએ ગોસનો નિયમ છે, ગાઉસનો નિયમનો ઉપયોગ કરવાનો થાય તો પહેલા આપણે જે છે ગાઉસિયન પૃષ્ઠ છે વિચારવું પડે. પછી એ પૃષ્ઠ દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય છે વિચારો. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આપણે કેટલો પ્રવાહ ઘેરાય છે એમ્પિયર લૂપમાં એ વિચારી છે. આમાં આપણે ઈ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એ વિચારો. સમજો બરાબર. તો અહીંયા તમે જુઓ કે ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ q છેદમાં એપ્સિલોન 0. એટલે કે પૃષ્ઠ સંકલન હોય, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની જે પરમિટિવિટી છે એના ગુણોત્તર બરાબર હોય. તમને માત્ર ખાલી જો આ સૂત્ર ખબર હોય તો એ બંને ઉપરથી તમે એમ્પિયરનો સર્કિટલ નિયમે લખી શકો અને ગોસનો નિયમે લખી શકાય. આના ઉપરથી આપણે મહત્વના મુદ્દાઓ કીધા છે. જેમ કે હું એક સિમ્પલ આકૃતિ દોરું કે કોઈ વિસ્તારમાં છે ત્રણ પ્રવાહો છે અને બાકી બે છે એ 12 પ્રવાહો છે. આને કહેશું આપણે ગાઉસિયન પૃષ્ઠ. તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એમાં તમે જો કેટલા પ્રવાહો ઘેરાય છે તો કે ત્રણ. કયા કયા? Q1 Q2 Q3. તો જ્યારે આપણે સૂત્રના માટે એપ્લાય કરવાનું થાય ત્યારે જે સમેશન ઓફ Q છે એના બરાબર ફક્ત આપણે ત્રણ જ લખવા પડે. ધન હોય ધન લેવાના, ઋણ હોય ઋણ લેવાના. જ્યારે ડાબી બાજુનું જે પદ છે એમાં જે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે
ઈ વિદ્યુત ક્ષેત્રમાં આ પાંચે પાંચ પ્રવાહો છે એ આવે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ પાંચે પાંચ પ્રવાહો છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા ઉત્પન્ન થાય એવું કહેવાય. જ્યારે જમણી બાજુનું પદમાં જે વિદ્યુત ભાર આવશે એ વિદ્યુત ભાર માત્ર એ જ વિદ્યુત ભાર લેવાનો કે જે ગાઉસિયન પૃષ્ઠ ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાતો હોય અને એના છેદમાં આવશે એપ્સિલોન 0 જેને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. અહીંયા છે મ્યુ 0 જેને કહેવાય શૂન્યાવકાશની પરમિએબિલિટી. ખ્યાલ આવે છે કે બે સૂત્રો વચ્ચે ઘણી બધી વસ્તુ તમે કમ્પેર કરી શકો કે અહીંયા ઘેરાતો પ્રવાહ છે એના ગુણાકારમાં મ્યુ 0 છે, અહીંયા ઘેરાતો વિદ્યુત ભાર છે એના છેદમાં એપ્સિલોન 0 છે. ખ્યાલ આવે છે કે તો આ રીતે તમે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એની છે વાત કરી શકો. હવે આપણે ઉદાહરણ છે ની આપણે ચર્ચા કરશું. જો ઉદાહરણ નંબર 4.8 સમજો. ચોથું જે આઠમું જે ઉદાહરણ છે એની આપણે વાત કરવાની છે. અંદર તમને એક આકૃતિ છે આપેલી છે. તો આ જે નિયમ છે મિત્રો બરાબર છે તૈયાર કરી નાખવાનો. જેમ આપણે ગોસનો નિયમ છે સેમ એ જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એના ઉપરથી એક્ઝામ્પલ છે પૂછાય. જો નિયમ બરાબર આવડતો હોય તો જે એક્ઝામ્પલ છે આપણા માટે એકદમ સરળ થઈ જાય. જો એમાં તમને શું કીધું છે તો કે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડ છે કે જેની ત્રિજ્યા a નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડ છેદમાં સમાન રીતે પ્રસરેલો છે. r લેસ ધેન a અને r ગ્રેટર ધેન a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ઉદાહરણ 4.8. હવે જો એમાં જે આકૃતિ આપેલી છે એના કરતા આપણે થોડીક અલગ આકૃતિ, એમાં આડી આકૃતિ છે, આપણે ઊભો તાર દર્શાવ્યો. આ એક તાર છે. હવે ઈ જે તાર છે એની ત્રિજ્યા તમને આપી દીધી છે. આ જે તાર છે એનો જે આડછેદ છે ઈ આડછેદની ત્રિજ્યા તમને આપેલી છે. ઈ ત્રિજ્યા છે હું એમ કહું છું a છે અંદર દીધું છે પ્રમાણે. એમાંથી જે પ્રવાહ પસાર થાય છે ઈ I છે. એટલે સમગ્ર તાર છે એમાંથી I જેટલો પ્રવાહ છે પસાર થાય છે. આ તાર છે એનો આડછેદ છે. કેટલો છે તો કે એની ત્રિજ્યા a છે. હવે તમને શું કીધું છે કે r લેસ ધેન a પહેલું છે r લેસ ધેન a માટે ચુંબકીય ક્ષેત્ર એટલે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. r એટલે શું તો કે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એની વાત છે. અને લેસ ધેન a એટલે એનો મતલબ એવો થાય કે બિંદુ જે છે એ ક્યાં છે તો કે ઈ જે છે તારની અંદર કહેવાય. કારણ કે જે અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ તારના આડછેદ એટલે કે તારની જે ત્રિજ્યા છે એના કરતા ઓછા અંતરે છે એટલે સ્વાભાવિક છે અંદરના વિસ્તારમાં હોય. બીજું r ગ્રેટર ધેન a માટે ચુંબકીય ક્ષેત્ર. તો r ગ્રેટર ધેન a માટે ચુંબકીય ક્ષેત્ર કીધું છે તો r ગ્રેટર ધેન a સમજો એટલે એનો મતલબ ઈ બિંદુ છે બહારના વિસ્તારમાં હશે. તો પહેલા જે છે આપણે આના માટે ચુંબકીય ક્ષેત્ર શોધી લીધું. બીજું જે છે એના માટે r ગ્રેટર ધેન a એનો મતલબ શું થાય કે માની લો કે બિંદુ અહીંયા છે, એ અહીંયા બિંદુ છે, આ p બિંદુ કે જેનું અહીંયાથી જે અંતર છે એ કેટલું છે તો કે r. એટલે એવું કહેવાય r ગ્રેટર ધેન a. તો અહીંયા આપણે જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એનો ઉપયોગ કરશું.
દરેક એમ્પિયર લૂપ પરનું બિંદુ છે કોઈ પણ એનું કેન્દ્રથી જે અંતર થશે આવો બિંદુ જે છે એ કેન્દ્ર છે કઈ તો એનું અંતર એક સમાન થશે એટલા માટે દરેક બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેવું થાય એક સમાન ખ્યાલ આવે છે કે નહીં હવે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય એક સમાન અહીંયા થશે સમજો બરાબર તો એનું આપણે એમ્પિયરનું જે સર્કિટલ નિયમ છે એનું સૂત્ર વાપરશું B સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 અહીંયા સમેશન ઓફ I એ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે તો કે આ જે સૂત્ર છે એ પ્રમાણે જો આને આ રીતે લખાય B ડોટ dl B dl cos θ બરાબર μ0 સમેશન ઓફ I હવે આમાં કિંમત મૂકવાની છે માત્ર એમાં મેં કીધું એમ કે P બિંદુ જે છે એવા કોઈ પણ બિંદુ હોય આ એમ્પિયર લૂપ ઉપર તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે એ સમાન હોય તો એને આપણે બહાર લઈએ તો ઇન્ટિગ્રેશન dl અહીંયા cos થીટાની કિંમત કેટલી થશે તો કે 0 કારણ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં જે આપણે એમ્પિયર લૂપ વિચારેલ છે તો એના માટે જે એંગલ થશે કે ઈ મૂલ્ય જે એંગલ છે કોની વચ્ચેનો ખૂણો છે તો કે જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે સમજો અને જે એના ઉપર આપણે વિદ્યુત પ્રવાહ વિચારશું એની વચ્ચેનો ખૂણો એટલા માટે મારે એના ઉપર સૂક્ષ્મ ખંડ વિચારવો છે કે આ દિશામાં હશે અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં હોય તો એમની વચ્ચેનો જે ખૂણો છે થીટાની કિંમત જે છે કેટલી બનશે 0 એટલા માટે cos 0 લખશું બરાબર μ0 સમેશન ઓફ I બરાબર b cos 0 ની કિંમત 1 ઇન્ટિગ્રેશન dl બરાબર μ0 હવે હું આની કિંમત મૂકીશ સમેશન ઓફ I સમેશન ઓફ I એટલે શું તો કે તમે જે લૂપ વિચારેલ છે બંધ એમ્પિયર લૂપ એને બીજું નામ આપશું બીજું એમ્પિયર લૂપ તો એ જે એમ્પિયર લૂપ તમે વિચારેલ છે ઈ એમ્પિયર લૂપ દ્વારા કેટલો પ્રવાહ ઘેરાય છે તો તમે જુઓ કે આ જે એમ્પિયર લૂપ છે બધે બધો પ્રવાહ ઘેરી લે છે આ જેટલો બધો પ્રવાહ તારમાંથી પસાર થાય છે તો આ લૂપ છે સમગ્ર તારને ઘેરી લે છે સમજો કે આ તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય છે એની આસપાસ તમે એમ્પિયર લૂપ વિચારેલ છે તો ઈ બધો જ પ્રવાહ ઘેરશે એટલા માટે મારે આ લખવું પડશે I જે તારનો જે પ્રવાહ છે તારમાંથી પસાર થાય છે બધો જ પ્રવાહ ઘેર છે આના બરાબર શું લખાય dl જે છે એનું બંધ વક્ર પરનું સંકલન છે તો એ શું કહેવા માંગે છે કે આ જે એમ્પિયર લૂપ વિચારે એમાં બધા dl નો તમે સરવાળો કરો આવા અસંખ્ય dl સૂક્ષ્મ ખંડો હશે સૂક્ષ્મ રેખાખંડ એનો બધાનો સરવાળો કરશે એટલે આપણે વર્તુળનો શું મળે પરિઘ એટલે કે એમ્પિયર લૂપ આ ત્રિજ્યા વિચારેલ છે એનો પરિઘ એટલે થશે 2 pi r બરાબર μ0 I તો b ને કરતા બનાવશું b બરાબર થશે μ0 I છેદમાં 2 pi r આ જે છે ઈ બહારના વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે કે તારના બહારના વિસ્તારમાં આવેલ કોઈ પણ બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એનું સૂત્ર આવે છે કે એનું શું થશે ફોર્મ્યુલા સમજો હવે જે બહારના વિસ્તારમાં બિંદુ માટે વિચાર્યું એ જ રીતે કોઈ બિંદુ છે એ અંદરના વિસ્તારમાં આવતું હોય એટલે કે આ શરત માટે r લેસ ધેન 1 તો ત્યારે તમારે જે p બિંદુ છે અહીંયા વિચારવું પડે અંદર અને એના અંદરથી એક બંધ વક્ર છે એમ્પિયર લૂપ છે વિચારવું પડે આને નામ આપશું એમ્પિયર લૂપ 1 કે જેની ત્રિજ્યા છે એને હું શું કહું છું r સમજો આ r ત્રિજ્યાનું એક એમ્પિયર લૂપ છે આપણે ધારવાનું છે એના પરના જે સૂક્ષ્મ રેખાખંડો છે આપણે આ દિશામાં છે વિચારે છે હવે સેમ આ જ રીતે આ જે સૂત્ર છે એ પ્રમાણે આનો ઉપયોગ કરવાનો થશે બરાબર μ0 સમેશન ઓફ I પ્રમાણે આમાં કિંમત મૂકવાની થશે અંદરના વિસ્તારમાં આવેલું જે બિંદુ છે દરેક કેન્દ્રથી એક સાથે
સરખું થાય સમજજો અને જે ખૂણો છે એને જે થીટા બરાબર 0 કીધું એમાં અહીંયા થીટા બરાબર 0 થશે એટલે આ પદ પહેલા હું લખી નાખું છું b ઇન્ટિગ્રેશન bn અને cos 0 બરાબર mu 0 સમેશન ઓફ r હજી આની કિંમત આપણે નથી મૂકી બરાબર cos 0 ની કિંમત એ આ શું દર્શાવે છે તો કે તમે જે બંધ એમ્પિયર લૂપ વિચારે છે એનો પરિચય જેમાં અહીંયા કીધું આપણે એમાં આપણે શું લખ્યું 2 પાઈ r સેમી ની રીતે લખાશે 2 પાઈ r બરાબર mu 0 સમેશન ઓફ r હવે અહીંયા વસ્તુ બરાબર સમજવાની છે જો બુકમાં એને સ્પષ્ટ સમજૂતી નથી આપેલ હવે આપણે કોની કિંમત મૂકવાની છે તો કે સમેશન ઓફ i અહીંયા તો તમે ડાયરેક્ટ સમેશન ઓફ i બરાબર કેપિટલ I મૂકી દીધા કારણ કે આ જે એમ્પિયર લૂપ છે સમજો આ તાર છે એમાંથી I પ્રવાહ પસાર થાય છે તો બીજું એમ્પિયર લૂપ છે આ રીતે છે કે તારના બહારના વિસ્તારમાં કોઈ બિંદુ આવેલું હોય આ શરત માટે તો ઈ એમ્પિયર લૂપ આ થશે તો એનો મતલબ ઈ એમ્પિયર લૂપ આ તારમાંથી પસાર થતો બધો જ પ્રવાહ કવર કરશે પણ અહીંયા વસ્તુ શું છે તો કે અહીંયા તમારે એમ્પિયર લૂપ આ તારના અંદરના વિસ્તારમાં ધારવાનું છે લાલ થોડીક આકૃતિ આપણે દોરવાની છે સમજૂતી માટે તો આ જે છે તાર છે ઈ તારની ત્રિજ્યા છે a છે તો તમારું જે એમ્પિયર લૂપ વિચારવાનું થશે તમારે ઈ અંદરના વિસ્તાર માટે આ તમારું એમ્પિયર લૂપ થશે હવે તમે વિચારો કે તારમાંથી પસાર થતો પ્રવાહ I છે સમગ્ર તારમાંથી તો આ જો તમે એમ્પિયર લૂપ વિચારેલ છે ઈ આ બધો પ્રવાહ એના અંદરથી પસાર નહીં થાય ખ્યાલ આવે છે કે અમુક પ્રવાહ છે એના અંદરથી પસાર થશે અને ઈ સ્વાભાવિક જ છે કે આ જે એમ્પિયર લૂપ છે I કરતા તો ઓછો જ પ્રવાહ ઘેરશે તો પ્રશ્ન થાય કે કેટલો પ્રવાહ ઘેરે તો એના માટેની ત્રિરાશિ મૂકવી પડે કે સમજો કે એ ત્રિજ્યાનો તાર છે આપણો આ તાર મૂળ તારની વાત કરી છે ઈ તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું સમજો તો ઈ તારના આડછેદનું ક્ષેત્રફળ થશે પાઈ a સ્ક્વેર તો અહીં ત્રિરાશિ મૂકી શકું કે ક્ષેત્રફળ ઘેરાતો વિદ્યુત પ્રવાહ જો ક્ષેત્રફળ પાઈ a સ્ક્વેર હોય એટલે કે આ સમગ્ર તારની વાત છે તો એમાંથી ઘેરાતો અથવા તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો તો કે I તો આપણને ખબર જ છે તો અહીંયાથી તમે બંધ વક્ર વિચારેલ છે એમ્પિયર લૂપ અંદર વિચારેલ છે તો ઈ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે પાઈ r સ્ક્વેર કારણ કે એની ત્રિજ્યા આપણે કેટલી કીધી છે r સ્મોલ r તો ત્રિરાશિ મૂકી શકું જો ક્ષેત્રફળ પાઈ a સ્ક્વેર હોય તો એનામાંથી પસાર થતો હોય તો અથવા તો એમાં ઘેરાતો પ્રવાહ I તો જો ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર હોય તો ઘેરાતો પ્રવાહ કેટલો આટલા ક્ષેત્રફળમાંથી આટલો પ્રવાહ પસાર થાય તો આ ક્ષેત્રફળ સીમાંથી કેટલો પ્રવાહ પસાર થાય અને સ્વાભાવિક જ છે કે આ જે ક્ષેત્રફળ હશે જે બ્લેક કલરને દર્શાવે છે ઈ ક્ષેત્રફળ આ જે તારનું જે ક્ષેત્રફળ છે એના કરતાં તમે જોઈ શકો છો કે ઓછું છે એટલે કે તારનું જે ક્ષેત્રફળ છે એમાંથી અમુક ભાગ છે ઈ આ એમ્પિયર લૂપ છે એ કવર કરે છે તો તારનો જે પ્રવાહ છે એમાંથી અમુક પ્રવાહ આ એમ્પિયર લૂપમાંથી પસાર થાય અને કેટલો પસાર થાય તો આ ત્રિરાશિ અનુસાર ઈ પ્રવાહને આપણે I નામ આપશું સમજજો તો ઈ હશે આ સામે મલ્ટીપ્લાય થઈ જાય પાઈ r સ્ક્વેર I છેદમાં પાઈ a સ્ક્વેર પાઈ પાઈ કેન્સલ I r સ્ક્વેર છેદમાં a સ્ક્વેર તો આ જે આપણને મળ્યું ઈ કોનું મૂલ્ય છે તો કે આ જે એમ્પિયર લૂપ તમે અંદર વિચારેલ છે પહેલું એમ્પિયર લૂપ આ શરત માટે એના દ્વારા ઘેરાતો પ્રવાહ છે તો હવે તમારે જે સમેશન ઓફ I ની કિંમત મૂકવાની થાય મિત્રો એમાં તમારે શું લખવું પડશે તો કે I r સ્ક્વેર અપોન a સ્ક્વેર એટલે કે આ હવે કે આ સૂત્ર છે એમાં હું કિંમત મૂકીશ તો કે b કૌંસમાં 2 પાઈ r બરાબર mu 0 સમેશન ઓફ I છે અને સમેશન ઓફ I ની કિંમત કહેવાય તો એ કેટલી મળી તો કે જો I r સ્ક્વેર સિગ્મા a સ્ક્વેર આગળ b કૌંસમાં 2 પાઈ r બરાબર અહીંયાથી એક r છે કેન્સલ થઈ જાય તો અહીંયા શું રહ્યું b કૌંસમાં 2 પાઈ બરાબર mu 0 ir છેદમાં a સ્ક્વેર તો b શું થશે
μ0 ir છેદમાં 2πa². આ જે સૂત્ર મળ્યું એ તારના અંદરના વિસ્તારમાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થાય કે જે r ના સમપ્રમાણમાં થશે. આના ઉપરથી શું લખી શકાય? કારણ કે આ તો વસ્તુ અચળ છે. μ0 ir = 2πa². એ એટલે શું? તો કે તારની ત્રિજ્યા એ અચળ છે, પ્રવાહ અચળ છે, μ0 નું 2π અચળ છે. તો સિમ્પલ b ચલે છે r. ઈ કયા વિસ્તારમાં? તો કે જો બિંદુ અંદર આવેલું હોય તારના બહારના વિસ્તારમાં બિંદુ આવેલું હોય તો b ચલે છે r. તો અહીંયા કે હોશિયાર વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરી શકે કે માની લો સાહેબ બિંદુ જે છે એ તાર પર જ આવેલું હોય તો આ p બિંદુ છે માની લો કે તાર ઉપર જ આવેલું હોય એટલે કે આને તમે અહીંયા લાવી દો તો સૂત્ર શું થાય? તો એ એકદમ સિમ્પલ છે. આનો ઉપયોગ કરી શકીએ કે p μ0 I/2πr. આ સૂત્ર કોના માટે છે? કે બિંદુ બહાર આવેલું હોય એટલે આના માટે. હવે એને તમે અહીંયા લઈ જાઓ એનો મતલબ શું થાય કે આ બિંદુ અહીંયા આવે એટલે શું થશે? તો કે r બરાબર કહેવાય 1. કારણ કે આ અંતર થયું એ r બરાબર 1 થયું એટલે કે તાર પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કિંમત મૂકી દે તો b બરાબર આવશે જવાબ μ0 I/2πa. અને ઈ ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેવું હશે? તો કે મહત્તમ. કેવું હશે? મહત્તમ. ખ્યાલ આવે છે કે ત્રણ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે. તમારો જે દાખલો છે એમાં તો આના માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો આપણે મેળવી લીધું, બંને સૂત્ર મેળવી લીધા. અને પછી કહી દીધું કે આ શરત હોય એટલે કે બિંદુ અંદર હોય તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં. જેમ તમે બહાર જતા જશો તારથી તો એમ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે ઘટતું જશે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવે છે કે તો તાર ઉપરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે અને કેટલું? તો કે μ0 I/2πa. તો આનો આપણે આલેખ દોરી શકીએ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતર. જો કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતર સીનો આપણે આલેખ દોરવો છે. ઈ આલેખ તમારે સમજવાનો પણ છે. આ સેમ વસ્તુની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં કરેલી છે. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરતા ઈ જોઈ લેજો એકવાર. જો પહેલા તાર છે એના અંદરના વિસ્તારના બિંદુ માટે વિચારીએ. અહીંયા અંતર r છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર b છે. તો તમને ખબર છે કે તારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે ઈ b ચલે છે r છે એટલે તેના સમપ્રમાણમાં છે. માની લો કે આ ભાગ છે તારના અંદરના વિસ્તારનો છે તો એમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં ફેરફાર થશે. અંતર વધશે, ચુંબકીય ક્ષેત્ર વધશે. ઈ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ક્યાં થાય? તો કે જ્યારે અંતર r બરાબર a થાય એટલે કે બિંદુ ક્યાં આવે? તો કે તાર પર. એટલે કે આ અંતર વધતા ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ ક્યારે થશે? તો કે જ્યારે હું r બરાબર a કહીશ, આ r ની કિંમત કેટલી કહીશ? a કહીશ, તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે મહત્તમ થાય એટલે કે b મેક્સિમમ. અને b મેક્સિમમ એટલે કેટલું? તો કે b મેક્સિમમ એટલે આપણે મેળવ્યું છે μ0 I/2πa. એટલે હવે તમે તારની સપાટી પર આવી ગયા. સમજો તારની સપાટી પર આવી ગયા. હવે સપાટીથી બહાર જશો એટલે તારની બહારનું બિંદુ થયું તો તારના બહારના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે અંતર સાથે ઘટતું જાય છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો કે જેમ હવે આમાં r વધશે એમ ચુંબકીય ક્ષેત્ર છે એમાં ઘટાડો થશે એટલે કે b ચલે છે 1/r હશે. તો આ સિમ્પલ વસ્તુ તમને દર્શાવે છે કે આ જે છે એ તાર પરનું બિંદુ કહેવાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તે મહત્તમ પણ એ પૂછે કે મહત્તમ એટલે કેટલું? તો કે μ0 I/2πa. પછી તાર પર પહોંચી ગયા પછી તારથી તમે બહાર જશો કે બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં ઘટશે. જેમ અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? ઘટાડો. એક સમય એવો વિચારો બિંદુ છે એ અનંત અંતરે વિચારે ઇન્ફિનિટી. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થઈ. કારણ કે તમે r બરાબર ઇન્ફિનિટી મૂકશો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. તો આ જે થિયરી છે, આ જે દાખલો છે એક પ્રકારની થિયરી પણ છે કે
કે જેમાં આપણે તારના અંદરના વિસ્તારમાં કે જે તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે એના 8 ક્ષેત્રનું જે ત્રિજ્યા છે એ છે. તો એ તારના અંદરના વિસ્તારમાં, સપાટી પર અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર ગયું. તો એમ્પિયરના સર્કિટલ નિયમનો એક ઉપયોગ થયો, જેમ અહીંયા પહેલા ચેપ્ટરમાં ગોસના નિયમના ઉપયોગ હતા, સેમ એ જ રીતે